આપણે વાવણી કરવા નથી કેમ આપના મહારાજા સામા મળ્યા બે પેટના વાંજ્યા છે જો એમના શુકર લઈને આપણે વાવણી કરવા જઈએ તો આપણા ખેતરને ઘરનો પણ દાણો ન ઉગે એ માટે આપણે અવળું કરીને ઉભા રહી જાય કાંઈ વાંધો અરે પ્રધાનજી આપણને જોઈ આ ખેડૂતભાઈ શા માટે અવળું કરીને ઉભા તો ત્યાં જઈ તપાસ કરો અરે ખેડૂતભાઈ અમારા મહારાજાને જોઈ શા માટે અવળું કરીને ઉભા એ રાશા પારણ ભેર
અરે મહારાજા ખેડૂત ભાઈ પાસે બધી વસ્તુ વધારે શું બોલે અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો, જે વાત હોય તે સત્ય કહે. સત્ય ન કહે તો તેમને શંકર ભગવાનના સોગંદ છે. અરે ખેડૂત ભાઈ જે વાત હોય તે સત્ય કહો, સત્ય ન કહો તમને તે પેટના વાંજા છે. જો એમના શુકર લઈને અમે વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં એક અન્નનો દાણો પણ ન ઉગે. એ માટે અમે અવળું કરીને ઊભા છે. મસ્તીનું સેટિંગ અરે મહારાજા ખેડૂત ભાઈ હતા તેના ખેતરમાં વાવણી કરવા સામેથી રાજા હાથમાં મળ્યા ખેડૂત ભાઈઓને કહો, આપના મહારાજાને લાસા લક્ષ્મી સોગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે ખેડૂત ભાઈ આપના મહારાજાને રાજા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતના વાંચ્યા છે એ તમારી દીકરી છકલીનો મારો મનુયારે અરે પ્રધાનજી, એક દીકરી તો પારકા ઘરની આંખ કહેવાય. જો એને આંખ પરણાવો અને કાલ પોતાના સાસરે ચાલી જાય, જો પાછળથી કોઈ રાજકુમાર હોય તો રાત હલાવે, નકર રાત 9 દિવસ કાળા દોડે. અરે મહારાજા દીકરી તો પારકા ઘરની આંખ કહેવાય એને આંખ પરણાવો અને કાલ પોતાના સાસરે ચાલી જાય, પાછળથી કોઈ રાજકુમાર હોય તો રાત ચાલે નકર રાતને એક દિવસ દાડા દેવાય અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓની વાત કેવી સત્ય છે. જો આજે એના વાળા સુકન થયા હોય તો કાલે સારા સુકન હોય તેમના ખેતરમાં વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈ જો તમને આ હવડા સુકન કહેવાય તો કાલ સવારે સારા સુકન છે વાવણી કરવા જાય બહુ સારું. એ સુકાન લેવા ખેડૂત ભાઈ, સુકાન અરે પ્રધાનજી, જય મહારાજ આટલો સાયા બધા એટા કહી જાવ તો ઘણું જાણવા મળ્યું. તો ચાલો આપણે આગળ ચાલીએ. બહુ સારું Jika ગાડી આવશે જીગા ઓનલાઈન બોલમાં બોલો ને કાકા ક્યાં વહી ગયો તો ના એને અંદર થોડો વાતોમાં રાખો હે આગો મૂક જા પાછળ મૂક જા વાતો તું વાતો કરતો એ વાત બધી હાચી ના ગા કુટી બાંધી આ ઘાસ કારવા કેમ ગયો અમે તો ગોહો થઈ ગયો તું ગોહો થઈ ગયો બોલ ઓ તને કહો હું છું કાઈ ના એક ગોહો થઈ ગયો એમ કહું ક્યાં ગોહો થઈ ગયો સાપ તો કીધું કીધું થોડો વધી જાય વધી હા એક જ છે ને તું નવરો નવરો ઘોસ આપી નાખ ગોહો ને ઓય તને કહો આ ઘાસ હારવા કેમ ગયો કોની ગા કેમ શું કેમ આપણે ઘાસ દીધી નહીં કરે ગાળી
ફૂટિયા રખડે અહીંયા. ફૂટિયા બેઠો. અહીંયા કોક નકરા ફૂટિયા રખડે એમ. ગાની જ ગાળે. ભાઈ ઈ તો નવરો નવરો તો કરતો. ઈ તો હા બેટા ઘા સારવા કેમ છે? પણ કોઈની ગા એમ કહું છું. લા આપણી ગા અમારી રાહે અને તું હતો ક્યાં? હું કહું તો શું, હું અંદર હતો, આમ આભો આભો હતો. હું અંદર આટો મારો આવ્યો હતો તને કઈ ભાઈ હું ખૂણામાં બેઠો હતો. ખૂણામાં ન્યા હું કરતો? પણ ઈ તમારો શું પર પૂછશે? તને ક્યારનો હું ગોતું છું તને ખબર છે? ના ના ના, હું ના ના મને ખબર નથી, તું ના જ પાડો ને. તારો ફોન નથી લાગતો, તને કેટલા ફોન કર્યા, ખિસ્સો બોલે, તેમાં હું શું કરું? આ તું ઘા સારીએ? ઈ ઘા સારવા હું ન જાઉં. હાલે બેટા રૂપિયો શું રીતે? પેલા ખિસ્સા છે હે? આ દરજી ભૂલી ગયો લાગે ખિસ્સા કેવો. આ બેટા ઘા સારીએ. ઈ ઘા સારવા હું ન જાઉં ભાઈ, બરોબર? તમે ફેર કરવા મળી જાઓ તમે. અને આજ પછી મને કહેતાય નહીં ઈ ઘા સારવાનું. ઈ હું તને શું વાંધો? કેમ મને હું વાંધો? ઘા સારવાની તો તું સોચી ના પાડી દેતો. બસ તને વાંધો હું સારવા. હા, ઈ તો મોડું વધારે છે, ટાઈમ વધારે છે. તો કાંઈ વાંધો નહીં. વાંધો નહીં દીકરા. દહીં લઈ જા. સાહેબ પાણી પી પાછા હુઈ જાઉં. લાડી જોવડો છો તું? હા, નીચે તારા આપણને બોલાવો. પણ બોલાવો ને, હું ક્યાં ના પાડું છું? બોલાવવા મનો, બીજું કોઈ ભાઈ જો હોય. હું આડો નહીં આવું. અમે બધા રોડ ઉપર ત્યાં બે જાવ ને છે 15-20 આવે બે જાવ ત્યાં જગ્યા કરી દો ભાઈ બધા અને અહીં બે જાવ નીચે બરાબર આપણે અહીં થોડુંક કહેવાનું હોય અહીં બે જાવ હે બેટા હાલો હું પછી આડો નહીં આવું. પણ નો આવતા હું આમ જો એકલો કાપી દઉં. એમ હા, આવા દે તારા આપા. આ તો પણ આવવા દો ને. બોલ ને ભાઈ. આપણો આ છોકરો તમારો ઘા સારવાની જતો બહુ સડાયો તમે. તું એને સમજાવીને મોકલી દે. તો કેટલી વખત સમજાવો મારે એને? હું તો થાકી ગયો હવે. એ બેટા કેમ ગળા સારવા નથી જાતો? મને ના પાડે છે કોણ ના પાડે? આ ભોહો. તો પણ તું એની વાય વાય વિયો જતો પણ ઘડીક જ રહેશે પછી બીજા આવે. તું એકલા જ અટે જ જાય છે. પણ મેં બધી વાડીઓ ન જોઈ હોય ને, એ હું ઓલે ઈસુની નેળમાં જતી કરાલની નેળમાં નીકળે. મારે ક્યાં જવું? આડો ફાટે. હારો હાર વયું જવાનું હોય સારવા જા. તો એને કહો મને લઈ જાય ગાડી. તો હું જાઉં. લઈ જાય એને માવ ભાવ ગૌરવ છે એટલે લઈ જાય. હે ભો હા અને સમજાવવું પડે. લઈ જાય લેવું એને સમજાવી જાય. હે ભો હા હાસુ કે ને જો આ પાડે જા. હવે જાય ને. એ આઈ તેમ થયું હોય જ કે આપણે ઈ કાંઈ ખબરમાં મને પગાડ્યું દે. તો મૂકીને વી આવજે એની હારે. હું આવી એવું લાગે છે. હું લ્યો તો તમે જાઓ ને ભાઈ, હું લેવો જતો મને. મારે થોડું કામ છે એટલે. તો કે થોડુંક કામ છે. પણ આજ નથી તું જઈએ કાલ હું જઈએ. ઈ મારી ગાઉ એ ગાઉ તમે બધી મફત આપી દે, હવાનમાં તું લેતો જજે, બરોબર છે? બસ આ નક્કી કઈ બસ, પૂરું તો તું પૂરું. ખાય શું? મફત આપી. બસ, ખાવાનું હું વાહર તો છે. આમ તો ઈ હાલ છે. ખાઈને મોટા થયા. આમ તો ઈ ખાઈને મોટા થયા. ક્યારે ચાહણીમાં દૂધ હવે આવ્યું તો નહીં આને સમજાય ને મૂકેલ એટલે આપણે પછી ગામમાં આવી જવાનું. સમજો તો? બેટા. બસ જો ગામમાં જાવું. મૂળ ઈ ઉપાધિ છે ને, મલકની પંચાયતો કરવી. પણ તું કે ને તને વાંધો હું તને અપાઈ જ હવે તો કે શું વાંધો છે તને હવે કેતો એ બેટા શું વાંધો છે કે આજ? પૂછ્યો ભાઈ. કે જેવું હોય
કહી દે. ઈ મારે કહેવાનું એને. તારે કહેવાનું હોય ને. એલા તું જાણી જોઈ શરમાય છે. હા બેટા, હવે મને કે કાનમાં કહી દે. તું પાંડિયા છો, ચોમાસાનું હું પ્લાટ. બેટા? મારે કહેવાય મારા બાપાને. તેમ તમારા બાપાને કીધું, તેમ તમારા બાપાને કીધું. એમને તેમ તમારા બાપાને કીધું. તારે ના ભાઈ ક્યાં કરે? પણ તેમ પહેલા મારી વાત સાંભળો. તેમ તમારા બાપાને કીધું. નહીં, નહીં. એટલે જ રહી ગયો જો. એટલે જ હું તને કહું છું કે કોકની હસ્તક કેવરાવાય ને. એવું હોય? હા. એમાં તું મને થોડા ઈ છે. આ શું કરે? ઈ વેલા મોળો પાડ્યો છો. ઈ મેં તને કીધું તું. તું ચોખા જાય ને. કાંઈ વાંધો હા, નહીં. કેમ બહુ ઉતાવળ થઈ ગઈ છે? મારે ઉતાવળ જ નહીં. હું નવરો જ છું. તો છે ને, તે મારા બાપાને કહો કે બહુનો ફોન આવ્યો તો મને હું સમજી ગયો બેટા. બરોબર. સમજી ગયો. આ વાત બોલે ભાઈ આ છોકરો આણા તેડવાની વાત કરે. મને કે દિવાળી પર તેડી આવશો અત્યારે જ ઘાસ આવે. દિવાળી હું એમ કહું. હવા છેલ્લી હું છેલ્લી. ઓળું કો ખેમી જા બધા. ફેમી જા પોર આપણે દિવાળી પછી તેડી આવશું. કાંઈ વાંધો નહીં, હું તમ તારે આમ જો હું જાઉં હવારે દવા ડબલું આરે લેતો જાઉં. ઓય. એટલે હું નહીં પીવું. ઢોરને ફાયદો હોય છે. એટલે મુરી દાદા એ ભાઈ સારવાની માથા પીડે ન રહે ને કાંઈ. એમ ન કરાય પોર દિવાળી પછી ઈ તેડી મારા આવશું. બોર કાંઈ નહીં. એટલે આને સમજાય ને મારે નાખવો જોઈએ. હું આડો જ નહીં આવું. હાય. હું નહીં આડો આવું. એટલે કેમ હાલે એટલે ઈ તો હમણાં હાલ વહી હવે જાય. તેડી આવી નહીં સમજાય. એ હું તમને કહું હું હાઈકી ગયો. આ તે એને ઘરે મૂકેલ હાલે હવે આપણે એ તેડી બેટા, આવીએ. હું વાત કીધી હતી, બરોબર? જાયું છે. બે પાકું જાવ છો. પાક્કું, પાક્કું. આ સીધો ઘરે જા. તારી માને કહી દે. હું કહું તારી માને. એટલે પણ તમે કીધું તારી માને કે તારી માને કહેજે. ફાટા લાપસી મૂકી દે, બરોબર? એ ગોહા હાલ તો. લાગતી એલા ઘઉં ફાડવા જો હે ને હે. જા જા હવે તું બાબા, એક તો તમારી એક થી ઓલા ઘઉં ફાટશે, ઓલા ગોહાને જો હવે હારે. ઘઉં નો ફાટે એમ. તો એ બધું થઈ જાય, તું ઘરે જા. તે તો ઘઉંના ફાડા કરીને ફાડા લાગતી ન થાય. ફાટા આને લાપસી તારી માં મૂકી છે જા તો. જા બેટા, જા. એ ગોહા આવવાનું છે તારે. જો હવારમાં વારો પડી જાવ પછી. ઓય, હવારમાં જઈએ ભાઈ. અને એમ કે ઓલો પછી જો જ્યાં સારવાર જઈને મને લઈ જાય. આઈ હવારે લેતો એ જા. ગોહા લેતો જાય જ ને. તો હાલ ભાઈ, આમ નહીં માર. એ આલા તેડવા આયા રે કામાઈ આલા તેડવા આયા રે. અલ્લાહ તેડવા હજાર કા ભાઈ, અલ્લાહ તેડવા અરે નાયકા ભાઈ, જે વાત હોય છે સત્ય કહો. સત્ય ન કહો તો ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, અમે સાથે તો અમારા ગગાનું આણું તેડવા આપના મહારાજા પાપી પેટે વાંજ્યા છે. ગયાનો સુકન લઈને આવી તમારો એક ગગો વાંજ્યો છે, એટલા માટે અમે પાછું વળી લીધા છે. અરે મહારાજા, અત્યારે રાણીવાસનો સમય થઈ ચૂક્યો છે, તો ચાલો આપણે રાણીવાસમાં જઈએ. Bye.
અમારા મહારાજા નગર સરસાઈ ગયા તો હજી સુધી કેમ નથી? અરે માતુશ્રી આવતા જ છે. અરે પ્રધાનજી અત્યારે મારું શું કામ પડ્યું? ઉદયને પ્રણામ. આયુષ્યમાન ભવ. અરે ગોરદેવ, દીકરી સગુણાના સંપન્નનું શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. ઘડિયા તોરણ ઘડિયા લગ્ન આપણા યોગ્ય સારું રજવાડું હોય ત્યાં શ્રીફળ દઈ વેલાસર પાછા પધારે. બહુ સારું.
મહારાજાને પ્રણામ. હા ભગવાનજી, મારે તમને પ્રણામ છે. હા ભગવાન, આજ મારા ઘરની ઢાંગરે કોયલ ટોકા કરતો હોય એવું મને